વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાંતની માહિતી મેળવવાના છે। દાંત જે છે કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા છે। પ્રથમ સમૂહના જે દાંત જે છે એને દુધિયા દાંત કહેવામાં આવે છે અને આ દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે। આ દુધિયા દાંત આવવાની શરૂઆત 6 મહિનાનું જ્યારે બાળક હોય ત્યારથી થઈ જાય છે અને 6 થી 8 વર્ષની ઉંમરે આ દુધિયા દાંત જે પડી જાય છે અને ત્યારબાદ જે દાંત આવે છે એને કાયમી દાંત કહેવામાં આવે છે। અને આ કાયમી દાંત જે છે એ 4 પ્રકારના જોવા મળે છે। છેદક દાંત, રાક્ષસી દાંત, નાની દાઢ અને મોટી દાંત। તો આપણે અહીં આગળ જોઈશું કે ભાઈ છેદક દાંત જે છે એ કાપવા માટે ઉપયોગી છે અને એની સંખ્યા 8 છે। એ જ રીતે રાક્ષસી દાંત છે ચીરવા માટે અને એની સંખ્યા 4 છે। અગ્રદાઢ એને નાની દાઢ તરીકે આપણે ઓળખીએ છીએ અને એની સંખ્યા 8 છે, જે ચાવવા માટે કામ કરે છે। અને દાઢ જે મોટી દાઢ છે દળવા અને ભરડવાનું કામ કરે છે, એની સંખ્યા 12 છે। તો આમ આપણે જોઈશું તો ટોટલ 32 દાંત જે છે આવેલા હોય છે। અને આપણે કાયમી દાંત કહીએ છીએ, એટલે કાયમી દાંતની સંખ્યા પૂછે તો 32 અને દુધિયા દાંતની સંખ્યા પૂછે તો 20। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા દાંતના પ્રકાર, દાંતની સંખ્યા અને દાંતની માહિતી। જય હિન્દ, જય ભારત।